કાકા લે હવે ભીખ આલ દો મને. એટલે આખા ગામમાં તને કોઈ ના મળે તો ખેતરમાં આવે તું ભીખ માંગવા. એ કાકા બધી વાત આવી ના કરે બે મજૂર સહેડે આળો ખાલી આળો. એટલે પણ હું થઈ જાય તડકામ કોમ કરો હું બે સોયડે શું લેવા આવું. હવે કાકા હું તાપમાં કારો પડી જાય કે મજૂર સહેડે આળો હેડો તર. પણ હવારમાં તને કોઈ ના મળ્યું આખા ગામમાં તું મારી જોડે ભીખ માંગવા આવ્યો લે અહીંયા આગળ. કાકા બે સહેડે આવો ખાલી 2 મિનિટ પણ ભીખ આલ દો ખાલી થોડી કેડે બહુ થઈ ગઈ થોડી. હા ભાઈ તું આવી ભીખ આવવાની આ પૈસા હોય તો મજૂરી કરતા હોય બા નહીં બા નહીં તો બા નહીં શું કરવાનું મારે બાપ નહીં શું કરવાનું. અત્યારે તાપમાં મને કંટાળો આવે એમ કે સહેડે આળો આમાં ભીખ આલ દો આળો. એક તો ના હોય એના બોડી આવી જાય ને શું કરવાનું એમ. કેટલી ડોંગર થાય તમારે ખેતરમાં? શું ડોંગર વાંગે તો બહુ થાય છે. કેટલી થાય છે? દોણા કોના ગણ્યા એવું દોણા જ નહીં ગણતા ને આમાં. બરાબર હું તો દરેક ગણું પૈસા એવું ને હા વાગે તો આપણે થાય છે એટલે હો બરાબર છે એમ. ખુરશી બુરશી નહીં તમારું? હે ખુરશી બુરશી નથી? એટલે અહીં તો ખેતર મજૂરી કરીએ તો અહીં ખુરશીમાં બુરશી લાગે બરાબર છે. અહીં ને બે ઇન્ડિયન પલોઠી ઇન્ડિયમ શું કરવા આવ્યો તો બોલ. ભીખ આલ દો ને ખાલી હાલો. એટલે પણ આવું તારે શું ભીખાડો ખાસી તો ઉઘરા પૈસા. પણ કાકા કહેવાનો મતલબ કે મારે થોડું બધું બાકી રહી જાય એટલે અભી ટાઈમ થઈ જાય ફરી વેટ નહીં આવે તો થોડી ભીખ આલ દો મને એમ કહું. સારું ને હેડ આ તો આવ્યો હું એટલે આલો હું વખત બાકી ના આલો. બા નહીં એમાં ભાઈ નહીં એમાં કાકા નહીં એમાં પપ્પા નહીં એમાં મમ્મી નહીં મારું ઘર સબ પરિવાર છે બધું મારું. લે એટલે તારી ખતરનાક કામ કર્યું તમે હો લ્યા. કેમ લે તારે વરી આટલી નોટમાં કોઈ આલી જ નહીં હતા લગી લો. એવું થાય તારે વરી આટલો મોટો બંગલો આટલી બધી જમીન તમે 10 રૂપિયા કાઢીને આલો લ્યા. તો પૈસા હોય તો તને ધરવી દઈએ લે. આ તો એવો હતો કે ભિખારી હું નહીં ભિખારી બોલે તમે જ છો લે. એટલે ઊભો થાય તને આપણે પાલાની મુદત મારે એક તને કે તું ભીખ માંગવા આવું પાછો દાદાગીરી કરો હું મને ખાવું હોય નહીં આલું જાય હાલ દો કાકા નહીં આલું જાય હાલો બધું એક તો થારો તાપ દિમાગ ખાય તમે પાછા દિમાગ ખાવા ખાવ એક તો લાઈટ નહીં પાછા તમે દિમાગ ખાવો. બરોબર મારો ફોન ખાલી 2 મિનિટ હું વાત કરો બરોબર ખાલી વચ્ચે બોલતા નહીં હોય કે બિઝનેસ નું એટલે. એટલે વાંચ અમનો ભિખારી કેવો હાલો 50,000 રૂપિયા તો ફોન વાપરાય ગયો. હાલો હા હા કશો વાંધો નહીં ગાડી ઊભી કરતા આવી ગયાડું બરાબર છે. સ્કોર્પિયો લઈને આવ્યો તું એટલે એ લઈને નથી આવવાની પૂરા નોની પેલી ગાડી નોની લઈને આવ્યો તો સારું હતું એમ એવું એ આવી ગયા ને કાકા મારા કાકા જો માથા પર થોડીક થઈ એ એગ્રી સોલ્વ કરીને આવી ગયાડું એ હા કશો વાંધો નહીં. હા કોનો ફોન હતો હે કોનો ફોન હતો? આ તો મારા બીજા બધા ખેલાડીઓ મારા જેવા હોય ને બધા હા હા એવા હતા એમ. એટલે ભીખ માગીને ગાડીઓ લાવી દીધી એમ. 4 જણા અમે ભીખ એટલે પાછા તમે ભાંડર ભિખારી થઈ ગયા એમ. તો ફરી ભીખ શું કરવા માંગો હેલો મોડા હેરાઈથી કશો વાંધો નહીં કાકા આ 10 રૂપિયા તમે રાખો લો કેમ અને જોતા એટલો આ બીજા 10 રૂપિયા નહીં જોતા નહીં જોતા. આ ડબ્બામાં હે બધા હાલ દેવા તા ના આલવું હોય તો ના આલજે પણ ખાલી ભિખારી કે તો પેલા 100 વાર વિચારજે. ઈકણ નકર હેડ વાત કરે તે સારું થયું લે આના વી થયા આવા આવા ભિખારી ગામમાં કોઈ આખે ખાલી નામ જ પડે ભાંડર ભિખારી એટલે સોના ભાંડર ભિખારી હું આમાં માતા ઓ કાકા કોણ છે? આવજો 2 મિનિટ ભાઈ શું કામ છે મારું? ભીખ આલો ભીખ તે ભીખ વાળી ખેતર માંગવા આવવાની હોય? તમને આગળ આવો 2 મિનિટ ખાલી. ઘેર હોય, મંદિરે હોય, આશ્રમે હોય, રોડ ઉપર હોય અને હા તું લેમડા ઉપર પાકો ભીખ આરા આમ કાકા બિઝનેસ વાળા હોય એના જોડે જઈએ. હા એવું ત્યાં જાઓ ખાલી હોવે ત્યાંથી આવું આવ્યો હા તું યાર વળી લેમડો તો પાવા દેતો નહીં મને. આ તમારી જમીન યાર જમીન ને હોય એવું બાવી યાર બહુ મોટું નહીં આ તમે કીધું 8 વીઘો હે છે 8 વીઘો. હા ભીખ આલો ને થોડીક હે ભીખ આલો ને થોડીક ભીખ જોવે છે હોવે મારે બા નહીં એટલે મારે બા નહીં એમાં કાકા નહીં એમાં અપવા નહીં બસ કોઈ નહીં. તાવ મને ભીખ આલો કોઈ નહીં એવું? હા પણ તું તો છે ને હું તો શું પણ મારા ભાઈઓ છે બધા છે મારે તો ભાઈઓ છે બધા છે હા મને આમ ભીખ આલો ને ભીખ યાર એટલે આ તમારો પટ્ટો બહુ મોટો લાગ્યો છે તો નો હારો
તો અંદર તમારે 20-25-30 હજાર થતી છે એમ? ના ભાઈ યાર, આપે તો પાક બગડી ગયો તો એટલે. એવું છે, એટલે બધા ખેડૂતોનો પાક બગડી ગયેલો હે ને? જો વાત કહું, હા. હું છે ને ખેતરમાં પૈસા વધારે લઈને આવતો નહીં. બરાબર છે. કેમ કે પડી ગયા તમારા એક વાર 40,000, તે હજુ કોઈ પાછા નહીં હાલી કેમ. તો કયા ભાઈ આને બતાવો ને, હું લેતા આવું પૈસા. આખા ખેતરમાં પડી ગયા હોય, દબાઈ ગયા હોય, એટલે હે ને તો હું પૈસા બહુ નહીં લઈને આવતો. ખબર? એવું છે? એટલે હે ને આ કેટલા હે જો, એક 2014 નો સિક્કો હે આપણા રૂપિયાનો, અને એક 2012 નો ને એક 2019 નો હે, એટલે મિનિમમ 4 રૂપિયા હે, 4-5 રૂપિયા લે બરાબર. પટી જાય મારે લેમડો પાવા દે, મારું બહુ બધું કામ ઓ હોય. કાકા, હા, શરમ આવી જોઈએ તમને, શરમ આવી જોઈએ લે. હા, શાની વળી છે? આવા દયા દારૂ ગરીબોને તમે 5 રૂપિયા આલો લે, તમને શરમ આવી જોઈએ લે. ખરેખર તો તારે વરી આ શું તમે 5 રૂપિયા મને આલે લે? 4-5 રૂપિયા આલો 5 રૂપિયા પકડો તમારા. મારે ખાલી પૈસા જોતા નહીં તમારે લે. હા, એવું વાત હે? કરો હોતે તારે વરી કેમ જોતા નહીં? નહીં જોતા એમ જ. એવું? હાઉ ના ના એ ભાઈ એવું બરો તો- મને ખાલી હિસાબમાં લ્યા દો મારો. ના હિસાબ નહીં લે. હા તો હિસાબમાં ઓહો. બસ એટલે નહીં જોતા, મારો રોજ થઈ ગયો. ના મારી આમ નામ તો ના મોકલાય ને લે. બસ તો એવું તો મેલ દેવો તો સારું કાકા એમ. નકર તમારા જેવા ભિખારી મારા જોડે કેટલાય આવે એમ. હું એ ખેતમ હે ને એ પૈસા ખીલાવતો એટલે. કોઈ વાંધો નહીં હો. આ 40,000 પડી ગયા હતા એકવાર. ઓ કાકા, તું જલ્દી ના આવે લે. એવું છે? તો હું શું કહું તમને, હા. એ ઓળખવાની વાત બાત નહીં, જવા દે લે યાર. હા તો આ તમારે જે ડેરી તો તમે દૂધ રેડી ના આવે હોવે. ને, જે પગાર પડે ને બધું મારા ગૂગલ પે કરાવી દેજો એમ. આ એટલે પૈસો તમે લાવી એટલે પછી તમારે ગૂગલ પે કરવાનું એવું નેસ્ટર ખેલાડી એવું છે. ભિખારી. આ ઇન્ટરનેશનલ ખેલાડી તારી ટ્રીપ શીખવા માંગો તો દેવાનો ને કઈ? આવજો યાર. જો ભાઈ પૈસા મારી જોડે નહીં, કારણ કે આ દૂધ રેડવા આપણે જઈએ છે ને એ બધા પૈસા 10 દિવસે પડ્યા છે બેંકમાં, બરાબર. એટલે આપણે જો પૈસા કેશ નહીં, બરાબર. પૈસાની વાત ના કરી, બરાબર. અને હું મારે તો કોમ છે એટલે હેડવું પડે. હાલો ને યાર કાકા. યા ભાઈ એક ખોળ લાવવાના મારા બા પૈસા. નહીં, મારા મમ્મી નહીં, મારા કાકા નહીં યાર. એટલે ભાઈ મારે બાપ લઈ શું કરવાનું કે મને અમારે બીજા તો લેવા જવાનું. બાપ ના હોય તો કે આપણે જિંદગી નહીં જીવવાની. એટલે ભાઈ તારે બાપ નહીં, મારે બાપ નહીં, હું નહીં જીવતો જિંદગી. તાર તું જીવ ને ભાઈ. પણ લાવો મને હાલો ને યાર. જો ભાઈ પૈસા નહીં, બરાબર. કાજુ ઘેર જઈને મારા ખોરના પૈસા વધવાના છે. પાર્ટી તો હેવી લાગે પણ ભાઈ પાર્ટી હેવી છે પણ પૈસા 10 દાડે આવે. મેં તને કહું જ ખરું, અત્યારે દૂધ ભરેલો 10 દિવસે પૈસા આવે બેંકમાં, બરાબર છે. એટલે અત્યારે લાવા કઈથી મારે આ નંબર ઉપર મારે 10 દાડા આવે, ફરી એ પૈસા નાખી દીધો મારા. 100 માં. શું નાખાવું યાર? શોમાં નાખવાના? હા, યાદ આવી જો. આ સ્કેનર ઉપર મારા પૈસા આવી જવા છે, બરાબર? ગૂગલ પે? હા. હા. મારું બેટું ગૂગલ પે ની વાત કરે, બરાબર. પણ આ ભવાના તો ભિખારી જો ગૂગલ પે ચોય હોવાનું. લાલ ખાલી ખાલી કહી દેવાના કે ભાઈ હું તને ગૂગલ પે કરી દઉં, બરાબર. એટલે ભાઈ હા, ગૂગલ પે કરવું હોય ને તો પહેલા જુએ ગૂગલ પે તમારું જુએ તો ગૂગલ પે કરે. ગૂગલ પે બતાવો તમને, બરાબર? હારી ગયો લો. ગટુજી ઓન ફાયર હે. એટલે ગૂગલ પે હોત રાખો તમે. હા તો લે આ તો પસ્તાઈ ગયા મારા બેટા, આ તો જબરા ભિખારી હે લ્યા. અને મેં કહું વાંધો નહીં હોય ગૂગલ પે, પણ મારા બેટા તો ગૂગલ પે લઈને ફરે. અને તમને શું કહું, 10 દાડા કેટલા પૈસા આવે? 10 દાડા આવે 1000-1200 રૂપિયા આવે. બસ 1200 તો એ 1200 નાખી દીધું મારા. એવું કરું. હા. હા લાય ખાલી કોમ કે તારી સ્કેનર લાય ખાલી. હા, સ્કેનર આવી જશે. બરાબર. આ ભીખમાં ભાઈ હે ને 10 રૂપિયા જ મળે, વધારે ના મળે, બરાબર. હા તું કહેતો હું જ તો ના કે કહેતો. એટલો બધો ભિખારી નહીં લે. હા, એવું છે વાત કરો તે. ભાઈ તાર ના જોતા ના નાખું બોલ. મારે બધો પગાર જુઓ ખાલી. હા, એ કશું આવે નહીં, બરાબર. આ નેશનલ અને- ખેલાડી. હા, આ જો આ આ તો આવ્યું નંબર માં દે, અમે ના થતો હોય. ગટુજી, હા. બ્રાન્ડેડ ભિખારી ગટુજી. એવું? હા, એ બ્રાન્ડર ભિખારી આપણું જ નામ એમ. એમાં તારે એનું પણ નાખવાનું. હોવે. આજે હું કાલ નાખી દે 50 રૂપિયા. હો હા, એ આવી ગયો લે. હા, તું ગાડી આ ઉભી રાખો, આવી ગયો હેડ. યા થોડું કોમ હતું એ થોડુંક પતાવી દઉં. હા. એટલે ગાડી ભાડે લાવો છો? સોની પાડે યાર, આ વસ્તુની મહેનત નહીં કરતો હું યાર. કેટલી બપોરાની મહેનત કરું, તારે મને થોડા પૈસા મળી જાય યાર. હાલ જાવ જાવ હળો. તારે વળી વાત કરો છે. અને આપણું હારું સેટિંગ કરી લેજો હો, આખું હાલ પાછું. જાવ હાલ જાવ. તમને કે થોડાક 200-300 બાકી એ નાખી દો તો મારું આજનો રોજ ઊભો થઈ જાય. હારું વાંધો નહીં. હો? મારા બેટા જબરા ભિખારી છે લે. ગાડીઓની વાતો કરે પણ લોકો અત્યારે આ ભીખો માગી ગાડીઓ લાવે. આ ધંધો અમને સારો કર્યો હે. મારા બેટા જબરો ભિખારી હે. હેરવા દે. ઘોડાનો નપનની મને માયાથી લગાડે, કેમ કરી તમારી જિંદગી બગાડી. ઓ કાકા, ઉઠો કે યાર.
એટલે ઉઠવાનો ટાઈમ તો ઉઠો યાર. ઊંઘમાં તમારી જિંદગી પથારી ફેરવી એટલે દીધી. આજે મારે કોમે નહીં આવતા બોલે. ખરેખર તો ગામમાં બહુ તાસ વધી ગયો તમારો લે. હા, એક તો પાછી ભીખ આલવી ને ખોટી દાદાગીરી કરાવે લે. એ કાકા અલ્યા કયો નમૂનો હે? તો ભીખ આલો કહો તો કાકી બોલાવો, મને કાકી ભીખ આલ દે મને હેડો. હવે કાકીની કઈ વાત કરો તું હે? કાકી છોડીને તો ગતી રહી મને. છોડીને જતી રહે તમને એવું? ઓવે. આવું માં જોડે શું કરો? હાથ કરવા, તું શું કરો? હાથ કરવા. ઉભો રહે પેલા મારે મોં દેખ કરો. હારું માં કહો ઉઠાઈ લો અને દરેકને 500 રૂપિયા લઈને છોડી મેલું. હવ બોલ હવે હે. ભીખ માગો આવો તમારે ગામમાં તમારે ભીખ માગવાની, બીજી છે ભીખ નહીં માગવાની. અને તમારે ગરમ માગો કોને હા? એટલે હું ભિખારી લાગે તને? ડોશી છોડીને ગતી રહી એટલે ન્યા કરાઈ પાછો આવતો ને. અલે આ પાછો આવ્યો એટલે તમે થાપ કોણે છોડી લ્યા હે? એટલે ભાઈ ભિખારી તું કહો એટલે કોક થાપ ભિખારી તારો બાલે આવું નહીં વાત કરે હતી. અને તમને સમજાવો મારે. હાલો ને કાકા યાર. ભિખારી નહીં. તું તો બ્રાન્ડર ભિખારી એટલે મારો એટલે દાદાગીરી કરવા મળે, ભીખ માંગવાની એટલે લાડ કરવા મળે ને. ભિખારી થોડી કાંઈ બહુ નહીં કૂટતા મારું, થોડા કઈ કૂટા હે. હું નાઈ જ ઘેર યાર. પૈસા નહીં તો તમે મમ્મા જોડે આવો ત્યારે હમણાં રોજ 500 રૂપિયા આલ્યું. એટલે ભાઈ મારે નહીં જોતા, મારે ડોશી લેવા જવાનું છે. પણ તમારે ડોસી ઓટોમેટિક આવી છે. તમારે તો ગાડી ના આવશે, પાછું આવશે. એટલે ના આવે તારું કોમ તું તાર મિનિટ મારે ભીખ આતા નહીં બીજો મળે જ નહીં. બધે ફરીને આવે તારે તમારા જોડે આવો. બધા મને એવું કહ્યું કે આ ભાઈ જોડે છે તે બહુ પૈસા હે કે એટલે અહીંયા આવું. અને તને શરમ નહીં આવતી કે અહીં ઊભી રહેલો તો ભીખ માંગવા આવાય? કશો વાંધો ને. અભિમાન વધી ગયું લે તમારું લે. હા, તમારે જો પૈસા અંદર વાપરો લે. હા, અમારે નહીં જોતા લે. વાત કરો તે. અલે બાબા અહીં રૂપિયો હે ને કીધામાં ભિખારી માંગવા આવી ગયો ભીખ. હવે કામનું આપવું મને લાય ઉગી જવાય પાછો. પીત પુકારે હરજન મારે બેરીઓ મળ્યા છે હરજન મારે ઓ સાહેબા રે ઓ સાહેબા રે બરો સબ કલ્યા દે. ઓ કાકા એ પાછા આવજો તે. બરો લો આ તમે પૈસા પાછા લઈ જાઓ. એ પણ હવારોનો હું ફરાવું મંદિરે બધે જઈને પણ કોઈ સારું ભિખારી મળ્યું નહીં. પણ તમે એ વાત સાચી કાકા, પણ તમે ખાલી 5 મિનિટ લેટ પડી ગયેલા. હા નકર હું પૈસા લઈ લો એટલે કેમ? હવે મારી રિસેસ પડી ગઈ. તો તમારી અમારી રિસેસ હોય પાછી. આવું જો 3 વાગે રિસેસ ખુલશે એટલે 3 વાગે આવજો. હું ફરી મને આલી દીધો. હા એવું નહીં, હું નહીં આતા લગીને વાપર્યું નહીં કે ભિખારી રિસેસ હોય ખાવા પીવાની હારી. કાકા આ તો અમારું ભિખારી જેમ તેમ નહીં લે. હા એવું? હોય એટલે હા 3 વાગે ફરી આવજો અને મને ભીખ આલી દીધો. હા એ પણ 3 વાગે અવાયું ના આવે અત્યારે લે લો ને એમ કહું. ના યાર અત્યારે મારે લેવાય એવું નહીં. હા કેમ? ના યાર આવા તો મને મળી જશે પૈસા. તમે 3 વાગે આવી જજો. હા એવું જબ્બર હતો ભિખારી કહેવાય. અત્યારે એને ખાવાનો ટાઈમ થઈ જાય પૈસા ના લે. અરે આ પહેલી ફેર એવો ભિખારી ખબર્યો કે જે આવા પૈસા ટાઈમનું મોન કે ખાવાના ટાઈમે પૈસા ના લે. ત્યારે પૈસા મારે હાલવા કોને હવે? એક કામ કરો તો કોઈક મંદિરે ફરી મળે તો હું બીજા કોઈને હાલ દઈશ. અથવા 3 વાગે કહું જો કહે 3 વાગે હું ના જાઉં કદાચ અમે મળી જાય તો એ બાદ પૈસા હતા મારે હાલવાના થાય. 3 વાગે જાય છે ને